નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ટૂંક સમયમાં જ ગુજરાત પોલીસ વિભાગમાં એલઆરડી અને પીએસઆઈ સહિત 14,000 કરતા પણ વધારે જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવશે। તો આ ભરતી વિશે માહિતી મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ગુજરાત પોલીસ તંત્રમાં 12,000 ની જે ભરતીની પ્રક્રિયા શરૂ છે તે હવે અંતિમ તબક્કામાં છે અને હવે ટૂંક સમયમાં વધારે 14,507 જેટલી જગ્યા પર ભરતી છે તે જાહેર કરવામાં આવશે। આપણે વિગતવાર માહિતી મેળવીએ તો કે ગુજરાત સરકારમાં અનેક સર્વંગો માટે ગૌણ સેવા પસંદગી મંડળે સ્પર્ધાત્મક પરીક્ષા થકી પસંદ કરેલ જે 4,473 જેટલા જે યુવાનો છે તો તે યુવાનોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિમણૂક પત્રો આપી અને સેવામાં સામેલ કર્યા છે। મહાત્મા મંદિરમાં શનિવારે યોજાયેલ એક કાર્યક્રમ સંબોધતા મુખ્યમંત્રીએ આ નવોદિત વર્ગ 3 ના જે સેવકો છે તેઓને સરકારમાં મળેલી નોકરીની તક માટે નિમણૂક નહીં પરંતુ સામાન્ય માનવીની સેવાથી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાનની તક રૂપે સ્વીકારવો તેવી મિત્રો અપીલ છે તે કરી હતી। જ્યારે મિત્રો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જે લાખો યુવાનો છે તો તેના માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। તેમને આ મહિનાના અંત સુધીમાં રાજ્ય પોલીસ તંત્રમાં કુલ 14,507 જેટલી નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે તેવું તેઓએ જણાવેલ છે। એટલે કે મિત્રો, હવે આ જે નવેમ્બર મહિનો છે તો નવેમ્બર મહિનાના અંત સુધીમાં ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈ સહિત કુલ 14,507 જેટલી જગ્યા પર ટૂંક સમયમાં જ ભરતીની જાહેરાત કરવામાં આવશે કે જેમાં જે પીએસઆઈ અને લોકરક્ષક દળની કુલ 13,591 જેટલી જગ્યા રહેશે, જ્યારે ટેકનિકલ કેડરની જે પોસ્ટ છે તેમાં 916 જેટલી જગ્યા રહેશે। આવી રીતે બંને થઈ 14,507 જેટલી જગ્યા પર ટૂંક સમયમાં જ ભરતીની જાહેરાત કરી દેવામાં આવશે। આ સાથે તેમને હાલમાં પોલીસ તંત્ર માટે જે હાલમાં ચાલી રહેલી જે 12,000 જેટલી જગ્યા પર જે ભરતી પ્રક્રિયા છે તે પ્રક્રિયા અંતિમ તબક્કે હોવાનું જણાવવામાં આવેલું હતું અને તે માટે નિમણૂક પત્રો પણ હવે ટૂંક સમયમાં જ તે ઉમેદવારોને આપવામાં આવશે। ઉલ્લેખનીય છે કે મિત્રો, મુખ્યમંત્રીએ જેમને નિમણૂક પત્રો એનાયત કર્યા તેમાં સૌથી વધુ 2,828 જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે ઉમેદવાર સિલેક્ટ કરવામાં આવેલા છે, 339 સિનિયર ક્લાર્કની પોસ્ટ માટે સિલેક્ટ કરવામાં આવેલા છે, 138 જેટલા ઉમેદવાર છે તે હેડ ક્લાર્કની પોસ્ટ માટે સિલેક્ટ કરવામાં આવેલા છે। તે સિવાય તો કે સમાજ કલ્યાણ અધિકારી છે, સબ રજિસ્ટ્રાર છે, સ્ટેમ્પ નિરીક્ષક સહિત વર્ગ 3 ના અધિકારી કર્મચારીઓનો સમાવેશ છે તે કરવામાં આવે છે। તો આવી રીતે મિત્રો, જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જ ભરતીની જાહેરાત છે તે કરવામાં આવશે। જ્યારે મિત્રો ભરતીની જાહેરાત થશે એટલે આપણે ફરીથી એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।